તો આ યાર એકવાર ફરીથી નવા વિડીયોની અંદર સ્વાગત છે। હવે મિત્રો આજે તારીખ 24 અને બુધવાર આજની ઘણી બધી અપડેટો છે ચૈતર વસાવાને લઈને જે ગુજરાત હાઈકોર્ટ આપી રહી છે। તો ચલો આપણે એક બાય એક જોઈ લઈએ કે શું કહેવા માગે છે ચૈતર વસાવા વિશે। તે પહેલાં વિડીયો ગમે તો લાઈક કરી લેજો। ઠીક હે। હવે મિત્રો ચૈતર વસાવા આજે જેલની અંદરથી છૂટવાના છે અને આ વાત 100% સાચી છે। આજે 24 તારીખના રોજ ચૈતર વસાવા જેલની અંદરથી છૂટવાના છે, પરંતુ મિત્રો તેના પણ કેટલાક નિયમો છે કે ચૈતર વસાવા જેલની અંદર તો છૂટશે, પરંતુ મિત્રો જે તેમનું વતન છે એટલે કે જે ડેડિયાપાડા છે તે ડેડિયાપાડાની અંદર ચૈતર વસાવા નહીં જઈ શકે। જો ચૈતર વસાવા ડેડિયાપાડાની અંદર ગયા તો મિત્રો ફરીથી જેલની અંદર નાખવામાં આવશે અને ચૈતર વસાવાને નહીં છોડવામાં આવે। તો ગઈકાલે 23 નહીં 22 તારીખના રોજ ચૈતર વસાવાના જામીન મંજૂર થયા હતા અને ચૈતર વસાવાને જેલની અંદરથી છોડવામાં આવે છે, પરંતુ તેમની શરતો છે કે ડેડિયાપાડાની અંદર એટલે કે પોતાના વતનની અંદર નહીં જવાનું। અને બીજી વાત કે ચૈતર વસાવાને કોઈ પણ ન્યૂઝવાળો આવે ચેનલ વાળો આવે ફેમિલીને મળવું હોય ચૈતર વસાવાનું, કારણ કે ચૈતર વસાવા બીજા ગામ જશે તે ગામે તેમને જવું પડશે અને ત્યાં તેમને મળી શકે છે। પરંતુ સૌથી મોટો ઉત્સવ તો એ છે કે આદિવાસી સમાજનો નેતો જેલની બહાર તો આવી ગયો ને મિત્રો, જોરદાર આજે ભવ્ય સ્વાગત કરવાનું છે અને આ સ્વાગત કંઈ જેવું તેવું નહીં હોય, આ એક હાઈફાઈ વીઆઈપી માણસ જેવું સ્વાગત હશે। તો આ સ્વાગત આ કરે અને જેવો જ વિડીયો આવે એટલે સૌપ્રથમ આપણી ચેનલની અંદર મૂકવાની કોશિશ કરીશું। તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું હોય તો કરી રાખજો અને જે પણ નેતા જોતા હોય તો આપણે કોઈ પણ પર્સનલી દુશ્મન નથી અથવા તો કોઈ પણ આપણે પક્ષનો વિરોધ નથી કરતા, ફક્ત ઇન્ફોર્મેશન અને મનોરંજન માટે બનાવેલ છે। મળું એક ચૈતર વસાવાના ન્યૂઝ સાથે।